હું સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર AJ સરવૈયા, રાજકોટ મહાનગરપાલિકા। અહીં પનીર અને એનેલોગ ચીઝ છે અને લો ફેટ પનીર છે, એનેલોગ છે, એ બધી વસ્તુઓ મળીને આશરે 50 કિલો જેટલો અત્યારે ફ્રીજની સંગ્રહ જોવા મળે છે। રાજકોટના લાઠીપુર વિસ્તારમાં જે ફોર્ચ્યુન નામની પેટી આવે છે તેમનો ઉત્પાદક છે, જેમાં કે પનીર અને ચીઝ જેવી વસ્તુઓ ડેરી પ્રોડક્ટ બનાવે છે। તેમાં અગાઉ પણ આપણે થોડા ટાઈમ પહેલા દરોડો પાડી અને સીલ કરેલ, એને સોગંદનામું વગેરે જે કંઈક કાયદેસરની પ્રક્રિયા પૂરી કરતા આપણે સીલ ખોલી આપેલ હતું। ત્યારબાદ એનું આજે જે જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે એના પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। તેના અનુસંધાને આજે આપણે અહીં ચેકિંગ હાથ ધરેલ છે। હવે જે અત્યારે જે એનેલોગ જે કઈ ઉત્પાદન સ્થળમાં જે કઈ વસ્તુઓ મળી આવશે ખાદ્ય ચીજો, તેના નમૂના જો શંકાસ્પદ દરેકના નમૂના લઈને એનાલિસિસમાં મોકલવામાં આવશે। એમાં ફેલ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। તમારું કારખાનું કેટલા સમયથી કાર્યરત છે, આખી વિગત આપો। સીલ ક્યારે થયું હતું અને અત્યારે આ પનીર 1.5 મહિના પહેલા થયું હતું, બરાબર છે? ત્યારે ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી, એટલે કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું, સ્ટીકર પ્રિન્ટમાં હતા। બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે ઓરિજિનલ પેમેન્ટ કરીને વેચતા હતા એવું થયું ને? સોરી, ના એના લોકો અલગ રીતના, ના હું તમને એ જ કહું છું, સીલ એના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચર, બરાબર, કેટલા દિવસ ચાલે આપણું પનીર, બસ એ જ નહોતું। એના લોકો પનીર હવે સરકારે બંધ કર્યું છે તો શું કહેશો? તો કાલથી જ બંધ કર્યું, નહીં તો બહુ સારું કર્યું છે એમને તો તમે, બરાબર। અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય, ફરમાન એવું હોય કે હું નો આવું, કોઈ અનનોન પર્સન આવી જાય, બરાબર છે, અને 2-3 વસ્તુ જે છે કાંઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી, આરોગ્ય અધિકારી નથી, આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા છે, અધિકારી છે જ નહીં, આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આમાં ક્યાં છે, ઈ મને ખ્યાલ નથી, જુનાગઢ ક્યાંય છે જ નહીં। 40-50 પેકિંગ આવ્યા તો કઈ નુકસાન નથી થતું। આ એનાલોગ પનીર વેજીટેબલ ઓઇલ રાજ્ય સરકાર ખોટી તમે કયો એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે, બરાબર છે? એ પેલા એવું નતું કીધું કે કાલથી બંધ થઈ જશે, બરાબર? બધાએ તમારે ન્યૂઝમાં આવી ગયું। હવે સાહેબે શું કામ કેવું પડ્યું કે એનાલોગ પનીર તમારે બંધ કરો? ઈ છે ચીઝ છે, ખાલી પનીર નહીં, ઇવન ચીઝ એ બંધ થઈ જશે, જે કે મોટી કંપનીઓ બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ, એનાલોગ ની જેટલી પણ વસ્તુ બંધ થઈ જશે। ફ્રીજની અંદર મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે, એનાલોગ ચીઝનો, સોરી, મોટા પ્રમાણમાં એનાલોગ ચીઝનો જથ્થો છે, દૂધ છે, અહીં બનાવવામાં આવતું હતું, ચીઝ છે જ નહીં અમારી આગળ, ખાલી પનીર જ છે। તમારું અંદરનું જે ફ્રીજ છે એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે, ઈ શેના માટે હતી? પીવા માટે હતી? શેનો મિલ્ક પ્રોડક્ટ? અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે ઈ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા? અમે પ્રોડક્શન નથી તો તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? કઈ પ્રોડક્ટ? પનીર ત્યાં આ તો ઈ વેચી છે, લઈને વેચે છે, તમારી ફ્રીજની અંદર પડી છે, જુઓ દહીં છે, સાહેબ, દહીં છે, તમારે